વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા કુમાર છાત્રાલયમાં ભોજન અને સ્વચ્છતા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ ભોજન અને સ્વચ્છતા મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાતના વિવિધ શહેરોમાંથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ દ્વારા આ છાત્રાલયમાં ચાલી રહેલી અવ્યવસ્થાને લઈને હોબાળો મચાવ્યો હતો। વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ છેલ્લા 2 દિવસથી ગેસ સિલિન્ડર ન હોવાના કારણે રસોઈ બંધ હતી, જેના કારણે તેમને સમયસર અને યોગ્ય ભોજન મળતું ન હતું। આ પરિસ્થિતિના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો। આ ઉપરાંત કિચનમાં સ્વચ્છતાનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે। લોટ અને શાકભાજીમાં જીવાતો તથા કોકરોચ જેવા મળતા વિદ્યાર્થીઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। ભોજનની ગુણવત્તા અને હોસ્ટેલની વ્યવસ્થાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી। ઘટનાની જાણ થતાં નિલેશ રાઠોડ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। તેમણે હોસ્ટેલના ફૂડ ક્વોલિટીનું નિરીક્ષણ કરીને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી। પૂર્વ મેયર નિલેશ રાઠોડ આ મુદ્દાને સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તાત્કાલિક યોગ્ય ભોજન અને સુવિધાઓ મળી રહે તે માટે પગલાં લેવામાં આવે છે। હાલ વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે હોસ્ટેલમાં તાત્કાલિક ગેસ સિલિન્ડર તથા જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ભોજનની ગુણવત્તા તેમજ સ્વચ્છતા સુધારી તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે। કોન્ટ્રાક્ટ લીધેલો છે રસોઈ બનાવવાનું એટલે કોઈ કોન્ટ્રાક્ટરને આપેલું છે ને આ કોન્ટ્રાક્ટ અને તને રસોઈ બનાવવાનું હા બરોબર। હવે કેટલા છોકરા છે? 60 છોકરા છે? 5 છોકરા સવાર સાંજના 60 છોકરા સવાર સાંજના સવારના 60 એટલે એ જ ને સવારના 60 ને સાંજે 60। હવે તું આ મસાલા આ રીતે નાખે છે? આ મસાલા છે બરોબર, આ રીતે તેલ આ રીતે આનું આ રીતે અંદર જીવડા પડે। મારી વાત સાંભળ, તારા ઘરે 10 જણ હોય ને આટલા લગાવી ગેસનો બોટલ તો 2 દિવસથી નથી આવતો અને તોય છતાં કે એ પહેલા પણ ગેસનો બોટલ હતા તોય છતાં જમવાનું સારું નહોતું અને હવે ગેસનો બોટલ નથી તો હવે સાહેબ એવું કહે છે કે તમે કે અમને ગેસનો બોટલ લાવી દો એમ। તો અમે એ કરવા ગેસના બોટલ લાવવા અમારા મા બાપે અહીં મોકલ્યા છે કે પછી અમને ભણવા માટે મોકલ્યા છે? તો એ ગેસના બાટલનું અમને લાવવાનું કહે છે તો અમે એ માટે નથી આવ્યા વડોદરામાં। અને જોઈએ તો મહેશ દેસાઈ કરીને એક સર છે જે અહીંના વોર્ડન છે, એ એવું કહે છે કે અમારા થકી તમે કે આ હોસ્ટેલમાં રહો છો એમ, અને અમે કાંઈ એના લીધે નથી અહીંયા રહેતા। અમે તો અમારા કહેવાય ને કે મેરિટ ઉપર રહીએ છીએ અહીંયા, અને અહીંયા હાવ કાંઈ જમવાનું નથી, વ્યવસ્થા સારી નથી, મેનેજમેન્ટ સારું કે નથી, કોઈ સિક્યુરિટી સારા કે મન ફાવે એમ, અને કોઈ પણ આવી જાય છે હોસ્ટેલમાં તો અને વોર્ડન છે તો વોર્ડન કાંઈ કરતો નથી અને બસ એ જમવાનું બી નથી સારું આવતું, એવું છે અમારું। તમારું નામ છે? મારું નામ અભય। હું છેલ્લા 5 વર્ષથી અહીંયા રહું છું। આ વર્ષે સતત સમસ્યાઓ રહે છે। અમે આ વિદ્યાર્થીઓ બધા ગુજરાતના દરેક ક્ષેત્રથી આવતા હોય છે પોતાના સપનાઓ લઈને વડોદરા જેવા મહાનગરમાં MS યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, અને મૂળભૂત જે પ્રાથમિક જે અમારી સુવિધાઓ છે એ જ ક્યાંક ને ક્યાંક પૂરી નથી થતી, જેમ કે જમવાનું રહ્યું, સિક્યુરિટી રહીથી લઈને મેનેજમેન્ટ, સફાઈ લઈ, જમવામાં એકદમ કોઈ જાતનું હાઇજીન મેન્ટેન થતું નથી, જમવાની ક્વોલિટી સતત બહુ ખરાબ હોય છે, અને છોકરાઓને ક્યાંક ને ક્યાંક બહાર જ જમવું પડે છે, અહીંયા જમવા લાયક જમવાનું હોતું નથી। બીજું જોવા જઈએ તો શિયાળામાં ગરમ પાણી મળતું નથી થી લઈને ઘણી બધી સમસ્યાઓ આ હોસ્ટેલમાં રહી છે। મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય છે, આ બધા વિદ્યાર્થીઓ મેરિટ થ્રુ આવ્યા છે, એમના પાછળ આટલો બધો ખર્ચો સરકારનો થતો હોય છે, તે છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના બાપે જે અમને વંચિત રહીએ છીએ સુવિધા છે, એના થકી આજે અમે મીડિયાને જાણ કરી હતી, અને અમારી વારે અહીંયાના લોકલ નેતા નિલેશભાઈ રાઠોડ અમારી સાથે આવ્યા છે। આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ST, SC અને OBC વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એમને રહી અને શહેરમાં ગામડેથી લોકો આવીને શહેરમાં સારી રીતે ભણી શકે, એજ્યુકેશન લઈ શકે, એના માટેની આ હોસ્ટેલ, સરસ હોસ્ટેલ ગવર્મેન્ટે બનાવી હતી। પણ આ અધિકારીઓના પાપે, આ અધિકારીઓના લીધે
આ છોકરાઓને ગેસના બાટલનો આ 2 દિવસથી કે 1 દિવસથી પ્રોબ્લેમ છે, આપણે એક્સેપ્ટ કરીએ. અને જો ગેસના બાટલાનો પ્રોબ્લેમ હોય તો અત્યારના મારા આવ્યા પછી લોકો જમવાનું કેમ બનાવવા બેઠા? અત્યારના 1 વાગ્યો, 12:30, 1 વાગે આ લોકોને હજી જમવાનું આપ્યું નથી. કોઈ જ જાતની ફેસિલિટી નથી. એ લોકોના જે ગાદલા, ચાદર, ઓશિકા આજે કેટલા ટાઈમથી એ લોકોને આપ્યા નતા. મેં જાતે આવીને રૂમ ખોલાવીને છોકરાઓને કીધું કે ભાઈ આપો, આ તમારા ઘરે લઈ જવાના છે. કોન્ટ્રાક્ટર જે જમવાનું અહીંયા પ્રોવાઈડ કરે છે એ જમવાનું છોકરાઓના કહેવા પ્રમાણે બિલકુલ ક્વોલિટી છે નહીં. એટલે મારી આ લોકોને ચેતવણી છે કે હું તો તરસાલીમાં જ રહું છું ને મારા વિસ્તારમાં જ હોસ્ટેલ આવી છે. દર અઠવાડિયે 15 દિવસે એક વખત હું અહીંયા આંટો મારવા આવીશ. અને જે કંઈ બી અત્યાર સુધીનું થયું છે એની તમામ રજૂઆત હું અમારા શહેરના જે મંત્રી છે મનીષાબેન વકીલ એમને ચોક્કસ આ છોકરાઓને લઈને જઈને કહીશ કે ગવર્મેન્ટ જ્યારે આટલી ફેસિલિટી આપતી હોય, આટલા રૂપિયા ખર્ચતી હોય છોકરાઓને બનાવવા માટે, છોકરાઓને રહેવા માટે, તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે જે આ છોકરાઓએ ભોગવવું પડ્યું છે એની રજૂઆત 100% કરવામાં આવશે.